ગઈકાલથી રાજ્યમાં ઓનલાઈન જણસની ખરીદી માટેનું પોર્ટલ શરૂ કરી દેવામાં આવ્યું છે તેવી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી હતી. આગામી તારીખ 15મી સપ્ટેમ્બર સુધી આ પોર્ટલ ચાલુ રહેશે અને જો ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં રહી જશે તો સમયમર્યાદા વધારવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. કાલથી ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન થવાનું હતું. ખેડૂતો પરેશાન છે. ગઈકાલથી એટલે કે 1લી તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય તેવા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો. એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે. આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું. આ નોંધણીની પ્રક્રિયા 15થી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે. જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે તો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે. ઓકે સર, થેન્ક યુ.